ચલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી। આજે ફરી એક નવો કોયડો લઈ તમારી સમક્ષ રજૂ થઉં છું। બહુ વિચારવા જેવો સરસ મજાનો કોયડો છે। તમારા ગણિતની પરીક્ષા છે એવું માની લેજો। તો એમાં એક પોપટના 5 રૂપિયા છે, એક કાગડાનો 1 રૂપિયો છે। એક પોપટના 5 રૂપિયા, એક કાગડાનો 1 રૂપિયો અને એક ચકલીના ભાવ 5 પૈસા। પોપટના 5 રૂપિયા એકના, કાગડા એકના 1 રૂપિયો અને એક ચકલીના 5 પૈસા। તમારી પાસે 100 રૂપિયા હોય તો તમારે 100 રૂપિયામાં 100 પક્ષી લાવવાના છે। એમાં ત્રણેય વસ્તુનો સમાવેશ કરવાનો। હા, વધુ રૂપિયા ના જવા જોઈએ અને વધુ પક્ષી ના આવવા જોઈએ, ઓછા રૂપિયા ના જવા જોઈએ ને ઓછા પક્ષી ના આવવા જોઈએ। 100 રૂપિયા પૂરા થવા જોઈએ અને 100 જ પક્ષી આવવા જોઈએ। પછી કેટલા પોપટ લેવા, કેટલા કાગડા લેવા કે કેટલી ચકલીઓ લેવી એ તમારો વિષય છે, પણ તમે શોધી લાવો કે કઈ કઈ વસ્તુ કેટલી હોય। તમારું ગણિત કેટલું જબરું છે આજ ખબર પડી જશે। જેને આવડતું હોય કોમેન્ટમાં જવાબ આપજો, લાઈક કરજો, ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો। અને સારો કોયડો છે, તમારે યાદ રાખવા માટે, તમારું ગણિત પાક્કું કરવા માટે તમે શેર પણ કરી શકો છો, સેવ પણ કરી શકો છો। શેર કરશો તો તમારામાં કાયમ માટે એડિટ રહેશે, તો તમને ગમે ત્યારે જોવા મળશે। એટલે જવાબ આપો ફટાફટ। જય માતાજી।